અને હવે વાત કરવી છે કેટલાક એવા લોકોની કે જેમણે પાણીમાંથી પૂરા કાઢવાની ટેવ હોય છે, વિવાદ ના હોય તેમ છતાં પણ વિવાદ ગમે ત્યાંથી શોધીને લઈ આવે છે। એક મીર પરિવાર આપણે સારી રીતે જાણીએ છીએ, ફરીદા મીર અને એમના ભાઈ દર વર્ષે વર્ષોથી ગરબાનું આયોજન કરતા આવે છે, પણ કેટલાક એવા તત્વો છે કે જે શાંત પાણીમાં કાંકરી ચાળો કરવા માંગતા હતા અને જે લઘુમતી સમાજ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું તે બાબતે વિવાદ શરૂ કરવામાં આવ્યો હતો। પણ વર્ષોથી, આજથી નહીં વર્ષોથી લોકગાયક ફરીદા મીરને આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ। વર્ષોથી માતાજીના ભજન ગાતા આવે છે, માતાજીના સફાકરા, માતાજીની સ્તુતિ કરતા આવે છે। એમના ભાઈ પણ વર્ષોથી આ રીતે આયોજન કરતા આવે છે અને એમની સાથે સાથે તમામ સમાજના, તમામ ધર્મના લોકો પણ એ આયોજનની અંદર જોડાતા હોય છે। એવું નથી કે ફક્ત ફરીદા મીર કે એમના ભાઈ જ આ આયોજનમાં ગરબાનું આયોજન કરે છે અને અન્ય સમાજના, હિન્દુ સમાજના લોકો પણ એમની સાથે જોડાયેલા હોય છે। પણ એક પ્રયત્ન કરવામાં આવ્યો હતો ક્યાંક કંઈક વિવાદ ઊભો કરવાનો, પણ એ વિવાદ ઉપર ફરીદા મીરે સ્પષ્ટતા આપી છે। એક વિરોધ પણ ઉઠ્યો છે અને ગરબાનું કાલથી આયોજન પણ થઈ રહ્યું છે, શું કહેશો? વિરોધ થઈ રહ્યો હશે કદાચ માર્કેટમાં આ બધી વાતો, પણ મને પણ હવે આ કાલે તો પેલું નોરતું છે જગદંબાઓનું, પણ મારા સુધી, અમારા કોઈ પરિવાર સુધી પણ આ મેસેજ બી નથી અને કોઈ ફોન બી નથી અને અમારો કોઈ વિરોધ નથી કર્યો અત્યાર સુધી। કારણ કે કદાચ બધા જાણે બી છે કે હું તો વર્ષોથી ગાયોને બચાવવાનું કામ કરું છું, માતાજીના ગરબા ગાવાનું કામ કરું છું, ભજનો ગાઉં છું અને વર્ષોથી હું આમાં જ જોડાયેલી છું। અને હું તો વિરોધ જે કરતા હોય હું એનો વિરોધ કરું છું કે ભાઈ ગરબાઓનો વિરોધ ના થવો જોઈએ, ભજનોનો વિરોધ ના થવો જોઈએ, ભક્તિભાવનો વિરોધ કમસે કમ ના થવો જોઈએ। કેમ કે અમે સ્ટેજ ઉપર ગાઈએ છીએ તો રમી ઝૂમીને માતાજીને લાડ કરાવીએ છીએ, માતાજીના ગીતો ગાઈએ છીએ અને આ ધર્મને, સંસ્કૃતિને આગળ વધારવાનું કામ કરી રહ્યા છીએ અમે। કેમેરામેન કુંતલ સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। હિન્દુઓનું પર્વ છે, નવરાત્રિનું માતાજીનું પર્વ છે, આયોજન તમે કેમ કર્યું? આ એક વિષય આવે છે લઘુમતી તરીકે। ના 100% તમારી વાત સાચી છે, પણ અમે જે વર્ષોથી અમે જે બિલોવ કરીએ છીએ, આજે અમારી મા ખોડિયાલ આખી દુનિયાને ખબર છે, જેટલા જાણે છે ગુજરાતના બધાને ખબર છે કે અમે ફરીદાબેન પહેલેથી એક ભજન તરફ વળ્યા છે, જે બજરંગદાસ બાપા અને રામાપીરના એક શરૂઆત જ રણુજા ધામથી થઈ છે બેનની, અને આ લેવલ સુધી પહોંચ્યા છે। એમાં ખૂબ અઢળક જે સેવાકીય કામો છે, ભજનો છે, પ્રોગ્રામો છે, ગૌરક્ષા અધ્યક્ષ રહી ચૂકેલા છે, એટલે પહેલેથી એક જોડાયેલા છે અને એ આખા ગુજરાતને ખબર છે। કેમેરામેન સંદીપ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અને આમ પણ ઘણી વાર આપણે જોયું છે, લોક સાહિત્યની અંદર કહેવાયું છે, ગવાયું છે અને એને માણવામાં પણ આવ્યું છે, સાંભળવામાં પણ આવ્યું છે। કહેવાય છે કે જ્યારે કોઈ ધર્મના રખોપા માટે જાય, કોઈ યુદ્ધ માટે જાય, ગાયની રક્ષા માટે જાય, સોમનાથની સખાતે જતા હોય ત્યારે એક ક્ષત્રિયો કહેતા હોય છે કે જ્યાં સુધી મિરાણીમાં મારા મરસિયા નહીં ગાય ત્યાં સુધી મારા આત્માને શાંતિ નહીં મળે, ત્યાં સુધી મારું શહાદત, મારું બલિદાન છે એ એળે ગયું કહેવાશે। આ વર્ષોથી આપણી સંસ્કૃતિ સાથે વણાયેલી વાતો છે, શા માટે ખોટો વિવાદ ઊભો કરવો? વાત અહીંયા આગળ સ્વાભાવિક છે કે ક્યાંક શાંત પાણી ડોળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પણ એ સફળતા ક્યારેય ગુજરાતની અંદર આવા તત્વોને નહીં મળે, એ પણ હકીકત છે। પણ હા, એક મુદ્દો ચર્ચા પર છે અને એ મુદ્દો છે ગાયોનો। એક તરફ જ્યાં રાજકોટની અંદર ગાયોના મોત ઢોર ડબ્બાની અંદર થઈ રહ્યા છે, અમદાવાદમાં પણ થયું, બીજી બાજુ પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ગાયને રાજમાતા જાહેર કરવામાં આવી છે, ત્યારે ફરીદાબેન સાથે જ્યારે વાત થઈ રહી હતી, ફરીદાબેને પણ કહ્યું કે ગાયને દરજ્જો રાજમાતાનો આપવો એ ખૂબ જરૂરી છે અને શું કારણ એ પણ એમણે કહ્યું। મહારાષ્ટ્ર સરકારે ગાયને રાજમાતા જાહેર કરી છે, શું કહેશો? ગુજરાતમાં એમાં શું થવું જોઈએ? આ વસ્તુ તો હું વર્ષોથી કરતી આવું છું કે ભાઈ ગૌરક્ષા માટે જે હું કામ કરું છું, જેને લઈને મને ઘણી બધી તકલીફો પણ પડી છે અને હું તો દરેક હિન્દુ ભાઈઓને, મુસ્લિમ ભાઈઓને બધાને હું રિક્વેસ્ટ કરું છું કે ગાય છે એક અબોલ છે, માં છે, 33 કરોડ દેવતાનો એમાં વાસ છે, તો આપણે એમને બચાવવી આપણી ફરજ છે, જેને લઈને મને ઘણી બધા પ્રોબ્લેમો પણ થયા છે। તો જો વર્ષોથી હું આ કહેતી આવ્યું છું કે જાહેર ડાયરામાં પણ બોલું છું કે ભાઈ ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવામાં આવવો જોઈએ। જો એક આપણે હરણને મારીએ છીએ તો બહુ મોટો કેસ બને છે, મોરને મારીએ છીએ તો બહુ મોટો કેસ બને છે કે રાષ્ટ્રીય પક્ષી તરીકે મોરને જો જાહેર કરવામાં આવે તો માની તો પૂજાઓ કરી કરીને તમે કાર્યક્રમની આગળ શરૂઆત કરો છો, વ્રત ચાલુ કરો છો, ઉપવાસ ચાલુ કરો છો ગૌ માતાની પૂજા કરીને, તો કમસે કમ એને રાષ્ટ્રીય માતા જાહેર કરવા માટે આપણે બધાને ખૂબ આગળ આવવું જોઈએ। અને એ પહેલેથી મારી અંદરથી ભાવનાઓ છે, હું દરેક ડાયરાઓમાં પણ
પણ બોલું છું. તો જે મુંબઈ સરકારે જે કામ કર્યું છે તો હું તો માનું છું કે ઓલ ઓવર બધે થવું જોઈએ. કેમેરામેન કુંતલ સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. આવતીકાલથી નવરાત્રી ચાલુ થાય છે, અને આવતીકાલથી નવરાત્રી ચાલુ થાય છે ત્યારે એક થનગનાટ પગની અંદર હોય, કારણ કે ઘણા સમયથી ઘણા બધા જુવાનિયાઓ, ઘણા બધા લોકોએ તો ગરબા ક્લાસીસ પણ જોઈન કર્યા હતા. પ્રી નવરાત્રી પણ શરૂ થઈ ગઈ હતી, ઘણા બધા પ્રી નવરાત્રી માણી પણ ચૂક્યા છે. પણ જ્યારે નવરાત્રી શરૂ થાય, આકાશમાં કાળા ડિબાંગ વાદળો હોય, ઉકળાટનો માહોલ હોય, ત્યારે એક ચિંતા પણ થતી હોય ને, થતી હશે ને, કે વરસાદ પડશે તો શું થશે શું નહીં. પણ એક સારા સમાચાર આપવા છે કે ચોમાસામાં નવરાત્રિમાં વરસાદ નહીં આવે. ચોમાસું હવે વિદાય લેવા લાગ્યું છે. નવરાત્રિના 9 દિવસ દક્ષિણ ગુજરાતને બાદ કરતા વરસાદની શક્યતા નહિવત છે. હવામાન વિભાગનું કહેવું છે કે કચ્છ, ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત છે. મધ્ય ગુજરાતમાં પણ વરસાદ નહીં પડે. હા, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં, કેટલાક વિસ્તારોમાં, કેટલાક પ્રાંતમાં છૂટો છવાયો હળવો વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત માટે થોડી ચિંતાની વાત છે, પણ ઉત્તર ગુજરાત, કચ્છ, કાઠિયાવાડમાં નવરાત્રી દરમિયાન વરસાદની ચિંતા નહીં રહે. जो गुजरात रीजन है, 7 दिन के लिए आपका आइसोलेटेड जगह में बारिश होने का संभावना है. इसमें मेनली जो बारिश होने का संभावना है साउथ गुजरात या जो रीजन, साउथ गुजरात की जो दक्षिणी रीजन है उसी में बारिश होने का चांसेस है. और जो सौराष्ट्र कच्छ की भी दक्षिण जो ज़िला है उसमें होने का चांसेस है. और जो डिस्ट्रिक्ट इसमें आ रहा है, इसमें आपका नर्मदा, तापी, आपका सूरत, नवसारी, डांग, वलसाड, दमन, दादरा नगर हवेली, इसमें आज थंडरस्टॉर्म का भी वार्निंग दिया गया है. इसमें लाइट टू मॉडरेट मतलब बारिश होने का संभावना है. और आपका जो सौराष्ट्र कच्छ में अमरेली और जो गिर सोमनाथ और दीव में इसका लाइट टू मॉडरेट बारिश होने का संभावना है. એટલે ચાલો, વરસાદની ચિંતા તો હળવી થઈ ગઈ છે, પણ એક બીજી ચિંતા એ હંમેશા રહેતી હોય છે જ્યારે બાળકો ગરબા રમવા જતા હોય. મા બાપને સંતાનોની ચિંતા થતી હોય છે, એમની સુરક્ષાની ચિંતા થતી હોય છે. પણ ગુજરાત પોલીસ આ વખતે પણ કમર કસીને બેઠી છે કે ક્યાંય પણ કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને. દરેક જગ્યાએ, દરેક શહેરની અંદર એના માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. અને આ વખતે ખાસ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ પોલીસ જોવા મળશે. બીજી બાજુ રાજકોટમાં પણ તમામ પ્રયત્નો પોલીસ કરી રહી છે કે ક્યાંય કોઈ અનિચ્છનીય ઘટના ન બને. ગરબાના જે આયોજકો છે એમની સાથે પણ બેઠકો થઈ રહી છે. અને શી ટીમની એ જાબાજ પોલીસ કર્મચારીઓ કે કોઈ ઓળખી ન શકે પોલીસ છે કે પછી એ સામાન્ય વ્યક્તિ છે, એ રીતે એ ચણિયા ચોળીમાં, ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને જશે. અને જ્યાં કોઈ પણ બદ ઇરાદા સાથે આવશે એની આંખ પારખી અને એને ઝડપી લેવામાં આવશે. પોલીસ દ્વારા 5 જિલ્લાઓમાં 7,500 પોલીસ અને હોમગાર્ડનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે. મહિલાઓની વિશેષ સુરક્ષા માટે રેન્જની 150 જેવી સિવિલ ડ્રેસમાં પોલીસ તૈનાત રહેશે. સાથે સાથે અમારી જે રેન્જની જે સી ટીમ્સ, એ 50 સી ટીમો દ્વારા પણ 5 જિલ્લાઓમાં મહિલાઓની સુરક્ષા માટે તમામ પ્રકારની તકેદારી સી ટીમ દ્વારા પણ રાખવામાં આવશે. તમામ સીસીટીવી કેમેરાની જે એક્ટિવિટી છે એ પોલીસ દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે. તો કોઈપણ પ્રકારના સંદિગ્ધ કોઈપણ પરિસ્થિતિ હોય, કોઈપણ વ્યક્તિ હોય, તો એને પોલીસ દ્વારા તાત્કાલિક એના વિરુદ્ધમાં કડકથી કડક કાર્ય કરવામાં આવશે. એટલે એક બાજુ પોલીસ તૈયાર છે, ખેલૈયાઓમાં થનગનાટ છે, બીજી બાજુ સરકાર પણ તૈયાર છે. આ વખતે ગઈ વખતની જેમ જ જો કે જાહેરાત કરવામાં આવી છે કે મોડે સુધી ગરબા રમી શકાશે, પણ હા, લાઉડ સ્પીકરનો ઉપયોગ કરાશે કે કેમ એના પર સવાલ, નિશાન, વિવાદ ઘણું બધું થઈ રહ્યું છે. પણ સવાલ એ છે કે મોડે સુધી ગરબા રમવા, તો એ વખતે જ્યારે નાસ્તો કરવા જઈએ પછી શું? તો એ પણ લારી ગલ્લા પણ ખુલ્લા રહેશે. સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે બધા જ મન મૂકીને ગરબા રમો, મન મૂકીને વેપાર કરો. નવરાત્રિમાં જ દિવાળી થઈ જાય એવી વેપારીઓને હર્ષ સંઘવીએ શુભકામના પણ આપી છે. અને સાથે સાથે કહ્યું છે કે સ્વચ્છતાનું ધ્યાન નહીં રાખો તો આવી બનશે. આપણા મુખ્યમંત્રીના આગેવાનીમાં, દાદાની આગેવાનીમાં ગુજરાત આખું ગરબે રમશે. આ વખતે મોડે સુધી રમશે. તમારામાં હિંમત હોય ત્યાર સુધી રમજો. પરંતુ નવરાત્રીને ગરબા રમવા જાઓ ત્યારે ગરબાના ગ્રાઉન્ડને બી સ્વચ્છ રાખજો. મોડે સુધી ધંધો ચાલે તે માટે મહાનગરપાલિકા અને પોલીસની ટીમને મારું ખાસ સૂચન છે
કે આ મારા વેપારીઓ રાત દિવસ જે મહેનત કરે છે ને એના 9 દિવસ એવો ધંધો કરવા લો કે એની દિવાળી નવરાત્રીમાં જ થઈ જાય. પરંતુ જો આ લારીવાલા, આ દુકાનવાલા ને આ રેસ્ટોરન્ટવાલા એ છૂટથી ધંધો કરે એની વાંધો નથી. એને વેપાર એટલો થવો જોઈએ કે દિવાળીનો તહેવાર મનાવી લે, પરંતુ વેપાર કરતા કરતા લારી ચલાવે ને લારી બંધ કરીને ઘરે જતા રહે અને કચરો જો લારી પર છોડી લે તો એને 9 દિવસ બંધ કરાવી લેવું જોઈએ. એટલે હર્ષભાઈની વાત સરાહનીય છે, કારણ કે નવરાત્રિમાં જ દિવાળીની કમાણી કરી લે, નવરાત્રિમાં જ વેપારીઓને દિવાળી આવી જાય એ પ્રમાણેની એમણે છૂટ આપી છે. પણ બીજી બાજુ જ્યાં વાત વડોદરાની આવે છે ત્યાં વડોદરાના વેપારીઓ માટે તો આ કાળી અંધારી રાત સિવાય બીજું કંઈ નથી. કારણ કે પૂરના કારણે જે નુકસાન થયું છે ને એ નુકસાન પછી સહાયની આશ રાખીને વેપારીઓ બેઠા હતા, પણ મળ્યું શું એ સવાલ અત્યારે વેપારીઓ પૂછી રહ્યા છે અને ભારે હૃદયે વેપારીઓ વ્યથા ઠાલવી રહ્યા છે. વરસાદે આ છેલ્લા અઠવાડિયાથી જે નુકસાન કર્યું છે, વેપારીઓની ખરેખર હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. બિઝનેસમાં 50% કરતાં પણ વધારે નુકસાન થયું છે. અને જે માલ પડી રહેશે એ સૌથી મોટું નુકસાન એ થશે કે આવતા વર્ષે આની વેલ્યુ 0 થઈ જશે. જેવી રીતે અનાજ બગડી જાય છે અને કશું કોઈ નથી કામ લાગતું, એ રીતે કપડામાં પણ એ જ હાલત છે. દર વર્ષે ફેશન બદલાય છે, વેરાયટીઝ બદલાય છે, લોકોની ચોઈસ બદલાય છે અને નવા શોરૂમ્સ ને બધું ખુલે કે દુકાનો ખુલે કે અત્યારે જગ્યાએ પથારા લાગી ગયા છે, તો શોરૂમવાળા ટેક્સ ભરે છે, વેરા ભરે છે અને GST ભરે છે, પણ એમને કોઈ જ ફાયદો નથી. અને જે માલ પડી રહેશે એમાં એમને તદ્દન એટલે બહુ જ મોટું નુકસાન થશે. અને ગરબાને લઈને વિવાદ પણ છે. જો કે વિવાદ એ નથી કે લાઉડસ્પીકર ચાલુ રખાશે, મોડે સુધી કેવી રીતે ગરબા રમાશે, આ તે એ સવાલો તો છે જ, પણ એની સાથે સાથે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં એક વિવાદ ઊભો થયો છે કે જ્યાં ગરબાનું આયોજન રદ કરવામાં આવ્યું છે. ગરબાનું આયોજન રદ કરતા અહીંયા ઘમાસાણ મચી ગયું છે. કોંગ્રેસના ધારાસભ્યએ સીધો ઋષિકેશ પટેલ પર આરોપ લગાવી દીધો છે કે મંત્રીજીના કહેવાથી આ આયોજન રદ કરવામાં આવ્યું છે, કારણ કે આ આયોજન NSUI દ્વારા કરવામાં આવ્યું હતું. આજે અમે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખ્યો છે કે એક બાજુ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા નવરાત્રિને પ્રોત્સાહન આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા આવતીકાલે વાયબ્રન્ટ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં શિક્ષણ મંત્રીનો ફોટો પણ છે, પરંતુ આ શિક્ષણ મંત્રી દ્વારા યુનિવર્સિટીમાં ચાલતા ભ્રષ્ટાચારને રોકવાને બદલે યુનિવર્સિટીની અંદર હાઈકોર્ટના આદેશ છતાં કોઈ તપાસ થતી નથી. એ ભ્રષ્ટાચાર રોકવાને બદલે યુનિવર્સિટીની અંદર મા અંબાનું આરાધ્યનું પર્વ નવરાત્રિ રોકવા માટે શા માટે પ્રયાસ કરવામાં આવ્યો? આ હીન પ્રયાસ હતો. કોરી ઉદ્યોગકારો હડતાલ પર ઉતરી રહ્યા છે અને 80% કોરી ઉદ્યોગ બંધ થઈ જવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે. પછી એ દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય, મોટા કોરી ઉદ્યોગ અહીંયા આગળ ચાલી રહ્યા છે. બ્લેકસ્ટોન કોરી આખરે શા માટે બંધ થવા જઈ રહી છે? શું છે તેમની માંગણીઓ અને એમની લાગણીઓ જે સંતોષવામાં નથી આવીને આખરે આ હડતાલનું શસ્ત્ર કેમ ઉગામવામાં આવ્યું છે? આઝમ પાસેથી જાણીએ. નુપુર, આપણે જ્યારે કોરી ઉદ્યોગની વાત કરી રહ્યા છીએ તો ગુજરાતના જે બ્લેકસ્ટોન કોરી એસોસિએશન છે તેમના દ્વારા જે જાહેરાત કરવામાં આવી હતી તેને લઈને આજે ઝડપે સલગ કોરી ઉદ્યોગ બંધ જોવા મળ્યું હતું. અને જે રસ્તાઓ પર જે ડમ્પરો દોડતા હતા એ રસ્તા જે ડમ્પરોથી દોડવા જોઈતા હતા આજે ત્યાં ખાલીખમ નજારો જોવા મળ્યો હતો. મધ્ય ગુજરાતની આપણે વાત કરીએ તો વડોદરા, ખેડા અને આજુબાજુના જે વિસ્તાર છે ત્યાં પણ આ કોરી ઉદ્યોગની અસર દેખાઈ હતી. અને સીધી વાત છે કે 75 લાખ પ્રતિ દિવસની જે રોયલ્ટી હતી, એટલે કે માત્ર મધ્ય ગુજરાતનો આંકડો છે, તેના અંદર આ સીધી ખોટ સરકારને જતી નજરે આવી રહી છે. જે રીતે આપણે વાત કરીએ છીએ ત્યારે વડોદરા, પંચમહાલ અને ખેડા જિલ્લાની કુલ 125 કોરીઓ આજે બંધ રહી હતી. અને શ્રમજીવી પરિવારની રોજીરોટીનો સવાલ તો ઊભો થયો છે, સાથે ડમ્પર ચાલકોનો પણ સવાલ ઊભો થઈ રહ્યો છે. અને સાથે તાપી જિલ્લાના અંદર પણ જે કોરી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો છે ત્યાં બી આ પરિસ્થિતિની અસર જોવા મળી હતી. 80% સ્ટોન કોરીઓ બંધ થવાની દહેશતથી ગુજરાત સ્ટોન કોરી એસોસિએશન નિર્ણયથી કેટલાક લોકોની નારાજગી પણ છે. પરંતુ મહત્વની વાત છે કે સરકારી તિજોરીને GST અને રોયલ્ટી રૂપે આવકનું નુકસાન તો થઈ રહ્યું છે. સામે દિવાળીએ બુલેટ ટ્રેન હોય, હાઈવેના કામ હોય અને અન્ય કામો હોય જ્યાં કોરી મદદરૂપ થતી હોય છે, એ પણ કામ અટકી જશે તેવી પણ દહેશતો સેવાઈ રહી છે. જી
અને હવે વાત કરવી છે જૂની પેન્શન યોજના. ફરી એકવાર રાજ્યની અંદર જૂની પેન્શન યોજનાની માંગ ઉઠી છે. ફરી એકવાર જૂની પેન્શન યોજના માટે શિક્ષકો હોય કે પછી સરકારી કર્મચારીઓ હોય આકરા પાણી આવ્યા છે. કારણ કે આની પહેલા આંદોલન કરવાની વાત શિક્ષકો દ્વારા સરકારી કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી, પણ એ વખતે સરકાર સાથે સુખદ સમાધાનની વાત સામે આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે સરકાર સાથે જે વાતચીત થઈ છે, સરકારે હૈયા ધારણા આપી છે ને એના કારણે આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું હતું. પણ ફરી એકવાર આજે ગાંધી જયંતિ છે, 2 ઓક્ટોબરનો દિવસ છે અને શિક્ષકો દ્વારા પદયાત્રાના આંદોલનના મંડાણ કરવામાં આવ્યા છે. ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધીની એક બાજુ જ્યાં કૂચ શરૂ કરવામાં આવી અને બીજી બાજુ સરકારી કર્મચારીઓ પણ જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે મક્કમ દેખાઈ રહ્યા છે. સાબરમતી આશ્રમ અમદાવાદથી સત્યાગ્રહ છાવણી સુધીની પદયાત્રા રાખેલી છે અને શિક્ષકોએ સ્વયંભૂ રાખે. એનું કારણ એવું છે કે ગત વિધાનસભાની ચૂંટણી પહેલાં 16 સપ્ટેમ્બર 2022ના રોજ એક જાહેરાત થયેલી હતી કે કેન્દ્રના ધોરણે 1, 4, 5 પહેલાં જે કોઈ પણ કર્મચારીઓની નિમણૂક થઈ હોય એને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવો. એને આજે 2 વર્ષ થયા છે, છતાં અમારો ઠરાવ થયો નથી. એટલે સંગઠનો પણ જુદા જુદા કાર્યક્રમો આપે છે અને અમે શિક્ષકોએ પણ આજે સ્વયંભૂ એક આંદોલન આપ્યું છે. એના ભાગરૂપે પદયાત્રા અમે રાખેલી છે અને જો આ પ્રશ્નોનું ટૂંક સમયમાં નિરાકરણ નહીં આવે તો આનાથી પણ ઉગ્ર અમે આંદોલનો કરો છો અને વધીને 5 દિવસમાં અમે આગળની અમારી રણનીતિ જાહેર કરી. આગળની રણનીતિ એક જ છે કે સરકાર અમારો જલ્દીથી ઠરાવ કરી દે. જો એ ઠરાવ કરી દે તો અમારે રણનીતિ જાહેર કરવાની કોઈ જરૂર નથી. બાકી 5 દિવસમાં અમારી રણનીતિ અમે 100% જાહેર કરશું. અને અત્યારે 70,000 જેટલા આખા ગુજરાતમાંથી કર્મચારીઓ છે, અલગ અલગ કેડરના, જે 2005 પહેલાંના કર્મચારીઓ છે ને એ ખરેખર જૂની પેન્શન યોજનામાં આવે છે. અને સરકારે 2 વર્ષ પહેલાં આ જાહેર પણ કર્યું છે, છતાં પણ અત્યાર સુધી આપ્યું નથી. અમે કેટલા બધા આંદોલન કર્યા. આવી રીતે આ જે રોડ ઉપર તમે હમણાં જોયું છે ને, એ અમે કેટલી વાર આવી રીતે રોડ ઉપર ગયા છે. જો આટલી સહિષ્ણુ સરકાર છે તો અમને કેમ આપતા નથી? એમ 2 વર્ષ પહેલા જે પ્રેસ મીડિયામાં આખી દુનિયા સમક્ષ આ સરકારે જાહેર કર્યું છે કે આપણે જૂની પેન્શન 1/4/2005 પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન આપશું, યોજના આપશું, છતાં પણ આપી નથી. તો એમને જાહેર નહોતું કરવું. અત્યારે જો નરેન્દ્રભાઈ મોદીની દેશ દુનિયામાં ખ્યાતિ છે, આપણે બધા વાહવા કરીએ છીએ. ગુજરાત મોડલ સ્ટેટ છે. જો ગુજરાત મોડલ સ્ટેટ હોય તો આ પેન્શન બિહાર જેવા, યુપી જેવા, રાજસ્થાન જેવા પછાત રાજ્યોએ જો આ યોજના અમલ કર્યો હોય તો આ મોડલ સ્ટેટ છે છતાં અમલ કરતા નથી. તો સરકારે સ્વીકારી લેવું જોઈએ, કાં તો પેન્શન યોજના આપો અથવા આ મોડલ સ્ટેટ નથી. આ ખાલી ખોલી હવામાં વાતો છે એવું આ સાબિત થાય છે. વાત એવી છે કે કેન્દ્ર સરકારે 1/4/2005 પહેલાના જેટલા પણ કર્મચારીઓ નિમણૂક થયેલા છે એને જૂની પેન્શન યોજના આપેલી. એ અન્વયે મોટાભાગના રાજ્ય સરકારોએ પણ આને પરિપત્ર કરેલ. ગુજરાત સરકારે 2 વર્ષ પહેલાં આ ઠરાવ કરવાની જાહેરાત કરેલી હતી અને આજ દિન સુધી થયેલો નથી. સંગઠનો મારફત અને અન્ય તમામ માધ્યમોથી ખૂબ જ રજૂઆતો થઈ છે અને અમારો ઠરાવ નથી થયો. એટલે આજે અમે પદયાત્રાનું આયોજન કર્યું છે અને આગામી સમયમાં જો ઠરાવ નહીં થાય તો અમે ઉગ્ર બીજા કાર્યક્રમો પણ આપશું. કેટલા લોકો આમાં જોડાયા છે? આજે સમગ્ર ગુજરાતમાં 70,000 જેટલા કર્મચારીઓ છે. આજે કોઈ સંગઠન નથી, પણ બધા કર્મચારીઓએ સ્વયંભૂ એક આંદોલનનો કાર્યક્રમ આપ્યો છે.